આજની કથા રૂક્ષ્મણીનું હરણ. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘના ત્રાસથી, કારણ કે જરાસંઘનું મૃત્યુ માત્ર ભીમસેનથી હતું. હા હા બરોબર. માટે એમનો કોઈ ઈલાજ ચાલે તેમ હતો નહીં. નતો. બરોબર. એટલે પોતે યાદવા સ્થળી છોડી બરોબર. અને દ્વારિકા જઈને વસ્યા. બરોબર. હવે કુંદનપુરના રાજા ભીમદેવ, હા કુંદનપુરના રાજા ભીમદેવ. ભીમદેવને એક પુત્રી હતી, એનું નામ રૂક્ષ્મણી. હા ભીમદેવની પુત્રીનું નામ રૂક્ષ્મણી. આ રૂક્ષ્મણી નો સ્વયંવર રચવાનો એના બાપે વિચાર કર્યો. બરોબર. અને રૂક્ષ્મણીના સ્વયંવરમાં કૃષ્ણને નિમંત્રણ મોકલ્યું નથી. બરોબર. એટલે દેશ વિદેશના રાજવીઓને નિમંત્રણ. હા દેશ વિદેશના બધા રાજાઓ આવ્યા, પણ કૃષ્ણ દ્વારકાના રાજા ના આવ્યા. તો કૃષ્ણ ભગવાનના ઉપર રૂક્ષ્મણીએ એક વિપ્રને ટપાલ લખી પત્ર લખીને મોકલ્યો કે જઈને આ કૃષ્ણ ભગવાનના હાથમાં આપજો. બરોબર. બરોબર. કૃષ્ણ ભગવાને પાસે વિપ્રે ગયો હા. એટલે કે રૂક્ષ્મણી એમ કહે છે કે હું તનવંતનથી તમને વળી ચૂકી છું. હા. મારા પિતાજીએ અહીં સ્વયંવર રચ્યો છે. બરોબર. પણ હું તમને વળી ચૂકી છું. બરોબર. માટે તમે આવીને મને લઈ જાઓ. લઈ જાઓ. તો 5600 યાદવ, હા કોટી એટલે 100. 100. બરોબર. એટલે 5600 યાદવોને લઈ બળદેવ સાથે કૃષ્ણ પરમાત્મા પોતે કુંદનપુર આવ્યા ગયા. બરોબર. અને ત્યાં યુદ્ધ થયું. ત્યાં રૂક્ષ્મણીનો ભાઈ શિશુપાળનો વધ કર્યો. હા. રૂક્ષ્મણીના ભાઈનું નામ શિશુપાળ. શિશુપાળનો વધ કર્યો. બરોબર. અને રૂક્ષ્મણીને પોતે રથમાં નાખી અને દ્વારિકામાં આવ્યા. બરોબર. રૂક્ષ્મણીનું હરણ કરી. હા બરોબર. હવે કૃષ્ણ ભગવાનને 7 કોઠડીઓ હતી રૂમની. હા હા 7 રૂમ હતા. આ રૂમની મકાનોની ચાવીઓ બધી સુભદ્રા પાસે રહેતી. બરોબર. બરોબર. એવામાં બ્રાહ્મણો આવીને કૃષ્ણ પરમાત્માને કહેવા લાગ્યા. બરોબર. કે અમારા યજ્ઞોના અંદર કેશવ નામનો રાક્ષસ છે, તે મોસ મદિરા નાખે છે, હેરાન કરે છે અને અમને પરેશાન કરે છે, પરેશાન કરે છે, યજ્ઞો કરવા દેતો નથી, નડે છે અમન. કૃષ્ણ ભગવાન આ કેશવને સાથે સામે યુદ્ધ કરવા માટે ગયા. કેશવ અનેક સ્વરૂપો લઈ. હા માયાવી હતો, એટલે રૂપમાં તો કોઈ એવું બાકી રાખતો નહીં. એટલે આ ભમરો બન્યો. જ્યારે ભમરો બન્યો ત્યારે ભગવાને એને પૂરી લીધો અને એક બાટલામાં ઉતારી. હા શિહામાં ઉતાર્યો અને બાટલો બંધ કરી અને પોતે આયા અને છેલ્લી કોટડીના અંદર મૂકી દીધો બાટલા. જ્યારે પણ કૃષ્ણ ભગવાન બહાર જાય ત્યારે સુભદ્રાને ચાવીનો જોડો આપે અને કહેતા જાય કે બેન આ 6 રૂમ ખોલતી પણ 7મો રૂમ ખોલતી નહીં. બરોબર. જેટલી વાર જાય એટલી વાર ભગવાન આવું જ કહેતા જાય. હા કહેતા જ હોય. એટલે સુભદ્રાના મનમાં થયું કે સુભદ્રાના મનમાં થયું કે ઓમો કારણ શું છે કે બધાય ના પાડી છે ને હાલે તમે જે માણસની કહેવો ને કે આ રસ્તે મત જાજે તો એ રસ્તે પેલો જાય, કારણ કે એની તપાસ કરવા જાય. પણ ખાડો છે, ખાડામાં પડશો એ ખબર નથી, પણ જોય તો ખરી જ, એની તપાસ તો કરી જ અંદર પેટે. બરોબર. એક વાર સુભદ્રાએ મનમાં વિચાર કર્યો કે એવું તો શું સંતાડ્યું છે મારા ભાઈએ કે મારા સોનું રાખીશ, મારાથી છાનું રાખે. બરોબર. બરોબર. એટલે એને 7મી ઓરડી ખોલી અને અંદર રજૂ કરે રે આ એક જીવાત્માને બિચારાને આ બાટલાના અંદર શા માટે પૂર્યો છે? મરી જશે. બરોબર. એટલે રૂક્ષ્મણીએ આ બાટલો, સુભદ્રાએ જ્યારે બાટલો ખોલ્યો એટલે પેલો બમરો સીધો જ સુભદ્રાના પેટમાં બેસી ગયો. બરોબર. હવે જેવો ભમરો પેટમાં બેસી ગયો એટલે સુભદ્રાના મનમાં થયું કે મારું અમારે શું થયું મને મારા શરીરમાં ચમ ફેર પડી ગયો. એટલે રાત્રિના સમયે એને નિંદર આવવા લાગી નહીં. બરોબર. પેલો ઊંઘવા જ ના દે ને, ભમરો મોય હતો એટલે કોઈ ઊંઘવા દે.
હા. એટલે કે ભાઈ મને આજ તો ચેન પડતી નથી માટે તમે કઈક વાત આ વાત મોડો કો માનો મારા આગળ. બરોબર. કૃષ્ણ ભગવાન બેન જુઓ હા સપ્ત કોઠાનું યુદ્ધ છે એની હું તને વાત દર્શાવું. બરોબર. પહેલો કોઠો પાષાણનો, હા પાષાણ. બીજો લોહ વજ્ર, હા બીજો લોહ વજ્ર, ત્રીજો ત્રાંબાનો, ત્રીજો ત્રોબાનો, ચોથો ચાંદીનો, ચોથો ચોદીનો, પાંચમો સોનાનો, પાંચમો સોનાનો, છઠ્ઠો સપ્ત ધાતુનો છઠ્ઠો સપ્ત ધાતુ અને આઠમો પેલો સાતમો કોઠો એ છાણ માટીનો. છાણ માટીનો સાતમો. આ સાત કોઠા. પહેલા કોઠે 1000 નું સેટ, હા બીજા કોઠે 2000, 2000 નું છે, ત્રીજા 3000, ચોથા 4, પાંચમા 5, છઠ્ઠા 7 હા અને સાતમો 7000. 7000. બરોબર. હવે આ કોઠા યુદ્ધની વાત જ્યારે કૃષ્ણ પરમાત્મા જ્યારે ચાલુ કરી 4 ને 5મો કોઠો આવ્યો હા. અને સુભદ્રાજી તો પોતે ધોકા ખાવા માંડ્યા. સુઈ ગયા. ધોકા ખાઈ ન સુઈ ગયા. હા પણ પેલો અહંકાર પેલા પેટમાં પડ્યો પેલો ભમરો ભરતો હતો. જ્યારે છઠ્ઠા કોઠાની વાત આવી હા પછી મોમાં પછી મોમાં કીધું ને પેલા કૃષ્ણની લાઈટ ઉપડી કે મારું પછી કે મારી નિંદનું કે હવે આ વાત કેવરાય નહીં. જઈને પેલી ઓરડી ખોલી તો મેં બાટલો ખુલ્લો પડેલો પડ્યો. કૃષ્ણને થઈ ગયું કે આ રે મને છોડશે નહીં હવે આ મને છોડશે નહીં, મારું હોય અંત થશે. બરોબર. હા એટલે આ કેશવ નામના રાક્ષસ એ અભિમન્યુ તરીકે બોલો પેટમાં ઉછળવા મળ્યો. હા હવે હસ્તિના પેલા યાદવા સ્થળીમાંથી અર્જુનજી ત્યાં કૃષ્ણ ભગવાનને મળવા માટે ગયા. કૃષ્ણે મનમાં વિચાર કર્યો કે હવે સુભદ્રાને જેમ બને તેમ જલ્દી મને વળ કરો નકે આ લોચો થાય, ઇજ્જતનો સવાલ થઈ જાય. અને બલરામ ને તો સુભદ્રાને એના વેરે મોકલવી નથી. બરોબર. આ બે ભાઈઓને કટાક્ષ હતો અને આ કટાક્ષ ઉપર કૃષ્ણએ કામ કર્યું છે. બરોબર. કારણ કે એનો રસ્તો ગોતવો. તો અર્જુનજી ત્યાં આવ્યા. બરોબર. અર્જુનને રહેવા મળ્યા. કારણ કે અર્જુનજીનો મામાનું ઘર થાય. બરોબર. કુંતા વાસુદેવજીની બેન હતા. બરોબર. એટલે એકવાર બગીચાના અંદર ફરવા માટે લઈને ગયા. કૃષ્ણ અને અર્જુનજી બંને ગયા. બે જણા. અને એવા સમયમાં રૂક્ષ્મણી અને સુભદ્રા પોતાની દાસીઓ સાથે ત્યાં બગીચામાં આવેલી ફરવા. ઈ જ આશી આવી સુભદ્રા ફરવા આયા. એટલે અર્જુનજી સુભદ્રા પાસે જાય એવી રીતે ભગવાન એક બાજુ જતા રહ્યા. કારણ કે લકડા મોકળું ચડાવું તો હતું જ કૃષ્ણને. બરોબર. હા એટલે સુભદ્રા અર્જુનને જોઈને બહુ હસવા લાગી. મનમેળ થવા ઢૂક્યો એમનો સ્મિત અને અર્જુનજી પણ સુભદ્રાને જોઈને હસવા લાગ્યા. બરોબર. એ પણ મોહિત થઈ ગયા સુભદ્રા ઉપર. કૃષ્ણે કીધું કેમ અર્જુન, મારી બેન તને ગમી છે? અર્જુનજી નીચું ગાલી ગયા. બરોબર. કે ડર નહીં, હું તને એટલે દુર્યોધન સાથે નહીં પરણાવું પણ તારા સાથે જ પરણાવીશ. કારણ કે દુર્યોધન બળદેવ પાસે માગુનો શું છે? અરે ગદા યુદ્ધ શીખવા માટે આવતો. બરોબર. એટલે એ વખતે અર્જુન બળદેવજીએ વચન આપી દીધું હતું દુર્યોધનને કે હું મારી બેન તને જ પરણાવીશ. હવે આ સુભદ્રા બદલે તો કૃષ્ણ ને બલરામ ને માથાકૂટ ઘણી તોફાન હેડ્યું છે. કે એક કામ કર, રથમાં બેસાડી તું લઈને જતો રહે. આવો તું તારો ઉપરી હેડ્યો હોય. 12:30 મારી રજા છે પણ મારું નામ બહાર ના આવે. કૃષ્ણ ચાલબાજી રમી કે મારું નામ ચોય બહાર ના આવે. એટલે આ સુભદ્રાનું અપહરણ કર્યું. લઈને જતા રહ્યા. બળદેવજી બહુ જ ક્રોધાયમાન થયા. આ ફઈનો દીકરો થઈ અને આને આવું કર્યું. કારણ કે આપણામાં મોમા ફઈનું થતું નથી અને આ રે ઉપાડીને જતો રહ્યો. તારથી હોય ને મોમા ફઈના દરબારોમાં ને એ બધે મોમા ફઈના વરે છે. બરોબર. આ કારણ એ થડ આવ્યું છે પણ અમુક ગોતતા નથી કે એનું કારણ શું છે, તો મેન સ્વરૂપ શું છે. બરોબર. હવે આ રીતનું થયું.
બરોબર. એને અભિમન્યુનો જન્મ થયો. કૃષ્ણ ભગવાન કહે કે એનો કોટો મારે કોક દિવસે તો કાઢવો પડશે. અભિમન્યુ ભોણિયો હતો પણ ભોણિયાનો કોટો કાઢવો છે કારણ કે ભોણિયો નતો આ જમ હતો. હા બરોબર. દુનિયાની દેખોની ભોણિયો હતો, બાકી ઓમ તો કૃષ્ણની નજરમાં તો જમ જ હતો. હા એટલે અર્જુનજી જયારે તાડુકી દૈત્યને હણવા માટે પાતાળ લોકમાં ગયા. બરોબર. બરોબર. હમ અને કૌરવો અને પાંડવોને યુદ્ધ કરવાનું મરજી થઈ. અર્જુનજી વચન દુર્યોધનના પાસેથી વચન લઈને ગયા હતા. બરોબર. કે યુદ્ધ મારા આયા સિવાય યુદ્ધ કરવું નહીં. હું પાતાળ લોકમાં તાડુકી દૈત્યને મારો હણવા જઉં છું માટે તમે મારા આયા સિવાય યુદ્ધ ચાલુ કરતા નહીં. બરોબર. તો દ્રોણ ગુરુ મહારાજને દુર્યોધને બોલાયા કે કરો તરત તૈયારી કે મોકો છે, યુદ્ધ કરવું છે. પણ મેં અર્જુનને વચન આપ્યું છે કે યુદ્ધ કર 18 દિવસનું રણસ્તંભ યુદ્ધ હું તારા હાજરી સિવાય નહીં કરું. બરોબર. તો તમે તમારી વિદ્યાથી બીજો યુદ્ધનું મને પ્લાન બતાવો, પ્લાન કરો. તો દ્રોણ ગુરુ મહારાજે કહ્યું કે હું સપ્તકોઠાનું યુદ્ધની તને રચના કરી આપું કે જેના કારણે આ યુદ્ધ સપ્તકોઠાનું છે. 18 દિવસનું રણસ્તંભ યુદ્ધ નથી. કદાચ કહેશે અર્જુન તો કહે કે ભાઈ અમે કયો યુદ્ધ કર્યું છે, આ તો આ સપ્તકોઠાનું યુદ્ધ. સપ્તકોઠાનું યુદ્ધ છે. બરોબર. એટલે એમ કરીને એમને યુદ્ધની રચના લાખા મેલ બનાવ્યો. હવે જ્યારે એનું નામ અભિમન્યુની પત્ની ઉત્તરા. ઓતરા. વૈરાટનગરના રાજાની કન્યા હતી. વૈરાટનગરના રાજાની કન્યા ઓતરા. એટલે ભગવાને કહ્યું કે વૈરાટનગરના રાજવીના ત્યાં આપણે અભિમન્યુને પરણાવી દઈએ. પરણાવી દો. બરોબર. પણ ઉત્તરા બહુ જ રૂપાળી હતી. બરોબર. સ્વરૂપવાન હતી. એટલે કૃષ્ણ ભગવાને અભિમન્યુના અને ઓતરાના બંનેના ઓખે પાટા બાંધી અને એમના લગ્ન કરી આપ્યા. બરોબર. હવે અહીં 7 કોઠાની યુદ્ધની રચના થઈ. બરોબર. આવા સંજોગોમાં અભિમન્યુ પણ પુખ્ત વયનો છે. બરોબર. હવે પાંડવોની સભામાં બીડું ફરવા માંડ્યું કે કોઠા યુદ્ધ શું છે તો આપણે જાણતા નથી. યુધિષ્ઠિર કહે છે હું કઈ જાણતો નથી. બરોબર. શું વસ્તુ છે. બરોબર. માટે સોનાનું ટકો પાનનું બીડું જો કચેરીમાં ફરવા માંડ્યું અને ઉદાસ થઈને પાંડવો બેઠા છે. બરોબર. સહદેવજીએ કીધું કે સોનાનો ટકો અને પાનનું બીડું મૂકો. જે કોઈ આ કોઠા યુદ્ધમાં જાણતો હશે એ આ બીડું ઉઠાવશે. બરોબર. અને આપણે માર્ગદર્શન આપશે. તો ભલે હવે મેં રચના કરી. સ્કૂલ અભિમન્યુ સ્કૂલમાં ભણવા માટે ગયેલો પોતાના ગુરુ પાસે. બરોબર. અને ત્યાંથી આવતો હતો અને જોયું તો બધા બેઠા છે, બધા ભેગા થઈ બેઠા છે. કોક કારણ હોવું જોઈએ. જવા તો દો. અમારા કાકા છે કચેરીમાં, કાકા દાદાની કચેરીની અંદર પોતે પહોંચી ગયો. પણ પેલા જયારે અભિમન્યુ ત્યાં આવતા અર્જુનજીની હાજરીમાં એમને બહુ સત્કાર કરતા, બોલાવતા હતા. આજે ઉદાસ મુખે બેઠા છે. બરોબર. કોઈ અભિમન્યુને બોલાવતું અભિમન્યુને ઝટકો લાગ્યો કે હોમો કોક દાલીમાં કાળું છે. બરોબર. કારણ કે જયારે મારો બાપ હાજર હતો ત્યારે મને બધા બોલાવતા હતા રંગી સંગી, અને આજે મને કોઈ બોલાવતું નથી. કઈ કારણ હોવું જોઈએ. આવ નહીં, આદર નહીં, નહીં નૈન में ने वो घर कपीने चाहिए भले કંચન વર્ષે મેઘ આવ હોય, આદર હોય નૈનનમાં ને એ ઘર હંમેશા જોઈએ ભલે પથ્થર વર્ષે મેઘ. માટે અહીં આ સભાના અંદર મારે ઘડી વાર પણ ઊભું રહેવું જોઈએ નહીં. એમ કરીને રિસાઈને અભિમન્યુ ત્યાંથી નીકળી ગયો. બરોબર. એટલે સહદેવજીને મોકલ્યા કે જાઓ અભિમન્યુને સમજાવીને લઈને આવો. જઈને કે ભાઈ શું છે? અભિમન્યુ કેમ આવતો રહ્યો? મને કોઈ આ સત્કાર ના આપ્યો. કે શું સત્કાર આપે સહદેવજી? કે
આજે તારા પિતાજી હાજર છે નહીં હા અને સપ્તકોઠાના યુદ્ધની રચના કરી છે બરોબર કૌરવોએ. માટે એમાં કોઈ જાણતું છે નહીં. નહીં. સોનાનો ટકો ને પાનનું બીડું મૂક્યું છે મૂક્યું છે હે પણ કોઈ ઉપાડવા વાળું પણ કોઈ છે નહીં નહીં. બરોબર તો કે એટલા માટે બધા ઉદાસ થઈને બેઠા છો કે બરોબર હે? તો કે હા તો એ સપ્તકોઠાનું યુદ્ધ હું જાણું છું. હું જાણું છું 6 કોઠા હું જાણું છું. હાથમાં કોઠો નથી જાણતો સાતમો કોઠો હું જાણતો નથી નથી. બરોબર કે કોઠા શાના છે કે પહેલો કોઠો પાષાણનો, બીજો કોઠો લોહ વજ્રનો, ત્રીજો ત્રાંબાનો, ચોથો ચાંદીનો, પાંચમો સોનાનો, છઠ્ઠો સપ્ત ધાતુનો ને સાતમો છે છાણ માટીનો એ છાણ માટીનો યુદ્ધ જાણતો નથી. હું જાણતો નથી નથી. તો 6 કોઠાનું બીડું તો હું ઝડપી લ્યો. ઉપાડી લઉં છું બરોબર પરંતુ 7મા કોઠાનું બીડું કોઈ હાથમાં લે. લે ભીમસેન કે એ શું છાણ માટીનો કોઠો છે? હા એ તો મારું કામ છે તો મારી ગદાથી કરીને હું છાણ માટાનો એને તો બધા ભૂકા કાઢ્યું મુક્કા કાઢીશ. બરોબર હવે આ બીડું લઈને પોતે ઘેર આવ્યો ઘેર આવ્યો હા કુંતાજીને ખબર પડી અને સુભદ્રાજીને ખબર પડી. ગજાઈને કહ્યું કે બેટા આજે તારું મોઢું લાલ લાલ કેમ છે? હા હા કે માં દાદા કાકાની સભામાં ગયો હતો બરોબર અને ત્યાંથી સપ્તકોઠાના યુદ્ધની રચના કરી છે કૌરવોએ. હા લડવા માટે એવો કોઈ યુદ્ધો નથી. બરોબર માટે બીડું હું ઝડપીને ઝડપી છે આવ્યો છે. બરોબર હે માટે કે બેટા સાત કોઠા તારી તો બાલ્યા અવસ્થા છે. હે બાલા અવસ્થા છે તો તને યુદ્ધમાં કેવી રીતનું જવા દેવાય કે હા હા તો હું તો રોકાઈ જા. હા. હે? હું પાંડવ સભામાં જઈને આવું છું. આવું છે પાંડવ સભામાં સુભદ્રા જાય છે કે જાઓ કૃષ્ણ પરમાત્માની બેન સુભદ્રા તમને મળવા માંગે છે. બરોબર યુધિષ્ઠિર કહે ભલે આવવા દો. હા સુભદ્રા કહે છે કે તમે શા માટે બીડું મારા બાળકને ફોસલા બેઠા ને તમે બીડું આપ્યું? આપ્યું ભીમસેન કહે છે કે શું હવે ત્યાં ઘેર બેઠો બેઠો રોટલા થોડા ઘડશે કે હા ક્ષત્રિયનો બચ્ચો છે લડશે નહીં તો છત્રીનો બીજું બચ્ચો છે કરશે. લડવાનો જ છે હે? તો તો ઘેર રોટલા તો કરવાના નથી આગળ બેઠો કરવાની નથી તો સુભદ્રા બોલ્યા હા કે મારા બાળકને સપ્તકોઠાના યુદ્ધમાં જતો જો નહીં અટકાવો તો હું તમારી રાજસભામાં આવી અને હું સ્ત્રી હત્યા આપીશ તમને. હા એમ કરીને સુભદ્રા ત્યાંથી જતા રહ્યા. જતા રહ્યા તો કે હવે અભિમન્યુ ને યુદ્ધમાં તો લઈ ન જવાય. હે? માટે હવે કરવું શું? હા તો સહદેવજી બોલ્યા હા કે જ્યારે ઓતરાના લગ્ન કર્યા હતા ત્યારે એ સ્વરૂપવાન કન્યાના અખે પાટા બાંધેલા હતા. બરોબર માટે અભિમન્યુની પત્ની ઓતરાને જો બોલાવો બોલાવો ને લાવો વતરાને તો જ આ અભિમન્યુ જતો અટકે. અટકે બાકી તો એનો કોઈ અટકાવવાનો કોઈ રસ્તો નથી રસ્તો નથી. હા જો કે મને અને હાલે કારણ કે ભાઈ નવા નવા લગ્ન મા બાપે છોકરાના કર્યો હોય 15 દાડા મહિનો જો બાયડીના ફેવરમાં આયા ચીડે તો પછી મા બાપે કોણ ને બાજુ કોણ ધડમ ધડા પછી મા બાપોથી એ જુદા થાય ને બધી રીતે તો છોકરીના મા બાપ છોડીને વાલા છે તો છોકરાના મા બાપ વાલો ના હોય હે એ તો 15 દાડે મહિને 2 મહિને 4 મહિને પ્યોરમાં જાય એના મા બાપોને મળે છોકરાની હાથે લઈ જાય તો છોકરાના મા બાપોથી તો આ વેર ઝેર બોધી છે બરોબર તો રાતની રાત છે ને હવે જાય કોણ? હે? કારણ કે વિરાટનગર અહીંથી બહુ દૂર છે. બરોબર હે? હા તો રત્ના રાયકાન કરો જઈને કોઈ આવે ખરું? સહદેવજીને પૂછ્યું સહદેવ તમે તો જોશી છો હવે તમે કોઈ રસ્તો બતાવો. હા બરોબર હે? તો કે જાઓ રબારી લોકમાંથી રત્ના રાયકાન લાવો રત્ના રાયકાને બોલાવો. હા એ આવશે હા તો એ રાતની રાતમાં જઈને પાછો આવી શકશે બાકી બીજો તો કોઈ નહીં આવી કે કારણ કે એની પાસે 2 સોંડો છે. હા એક મનવેગી ને એક પવન વેગી બે ઓજો છે મન વેગી ને પવન વેગી તો આ રબારીને તેઓ બોલાયો. રબારીને બોલાવીને એને કીધું કે ભાઈ આવો તમારે વિરાટનગર જવાનું છે. બરોબર વિરાટનગરના રાજાની કન્યા ઓતરા આપણા અભિમન્યુની પત્ની થાય. બરોબર માટે તમે એને લઈને આવો. બરોબર. આ રત્નો રાયકો જાય છે રવાના છે રાતે જઈને તેઓ મહેલના અંદર જઈને પોતે પોતાની એ વખતે ઓતરાના પિતા પણ હાજર હતા નહીં નતા બરોબર. અને સુલક્ષણા એની માતા સુલક્ષણાએ કહ્યું કે રાતોરાત મોકલવો પડશે મારી દીકરીને મોકલવી પડશે. હા રાતોરાત કારણ કે સવારે યુદ્ધમાં જતો રહેશે અભિમન્યુ. અભિમન્યુ યુદ્ધમાં જતો રહે યુદ્ધમાંથી અટકાવવા માટે થઈને આ બધું રચના કરી છે. એટલે આ તો ત્યાં
ઓતરાને લઈને ત્યાંથી રવાના હા થયા. હા પણ ઉતાવળમાં રવાના તો થયા પણ અમીનો કુંપો તો હા. કોણિયાને ભૂલી ગયા હતા. એમણે સુલક્ષણાએ કહ્યું કે બેટા તું જ્યારે જાય હા ત્યારે આ અમીનો કોપો લેતી જજે. કરણની કામ છે હા. એ લઈ જજે. કદાચ તારા પતિનો દેહાંત થઈ જાય તો આ અમીના કોપાથી કરીને સજીવન કરી શકે. થઈ જશે. હા બરોબર. એટલે આ ચોથી અડધેક આવ્યા હશે. હા પેલે તો નીકળી ગયા અમીનો કુંપો વિહારી નીકળી ગયા નીકળી અને ગયા. અડધેમાં આયા ને પેલો અમીનો કુંપો કણાની કોમ યાદ આવી. યાદ આવી. હા. એટલે આ રે સિદ્ધદેવ રત્નરાય કરત્યો ઓતરાને મેકી હમ. અને જઈને અમીનો કોપો લેવા જાય છે. હા તો ઉંદરે પેલી ગાયબ થઈ ગયો અમીનો કુંપો કાપી નો ગયો. કૃષ્ણ ભગવાન ઉંદર થઈ હા. અને પેલો કર્ણની કામને અમીનો કુંપો ઉઠાઈ ગયા. ફોડી નાખ્યો. હમ. ફોડી નાખ્યા. પેલી સુલક્ષણા કહેવા માંડી કે આ તો આવી રીતનું થયું છે. હા. પણ તમે હવે ઓતરાને લઈને અહીંથી જલ્દી નીકળો. પહોંચી જાઓ. હમ. વનમાં મૂકીને આવ્યા છો. બરોબર. તો રત્નરાય લઈને આવે છે. બરોબર. તો હમ. તેઓ બંનેનો એકબીજાને જોવે છે. અભિમન્યુ બરોબર. રત્નરાયકાને પૂછે કે પેલા હતી કે તમારા પતિદેવ છે. હમ. તો એટલે એમને કહ્યું હમ. ઓતરા એમને મળે છે કે તમે આજની રાત રોકાઈ જાઓ, સવારે યુદ્ધમાં જજો. જજો. હમ. બરોબર. એમને અમુક પ્રશ્નો પૂછ્યા. હમ. બરોબર. હમ. તેનો જવાબ અભિમન્યુ ન આપી શકાય તો તમારે રાત રોકાવું પડશે. ના. તો ભગવાન એ રાત્રિને 6 મહિનાની રાત્રિ કરી હા અને પ્રસવ એને પેટમાં ઓતરાના પેટના અંદર ગર્ભ રહ્યો. ગર્ભ એ રહ્યો બરોબર. અને ત્યાંથી પછી બીજા દિવસે ત્યાંથી આ યુદ્ધમાં ગયા. હા. અને એ સપ્તકોઠાના યુદ્ધના અંદર અભિમન્યુનો તો વધ થયો. વધ થયું. બસ. અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બને તો સાથ સહકાર આપતા રહેજો. એવી સત્યનામ આદેશ ગુરુ ગોરખનાથ કી કૃપા.